ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તુલસીના છોડમાં આ એક વસ્તુ જરૂર રાખવી જોઈએ. તુલસીનો છોડ અત્યંત પવિત્ર છે. આ તુલસીના છોડમાં આ એક વસ્તુ જરૂર રાખવી જોઈએ. આનાથી સમસ્ત દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે અને આપણા બધા જ પાપો નષ્ટ પામે છે. આ વસ્તુ વગર તુલસીમાંનો છોડ અધૂરો ગણાય છે. તો ચાલો આ પ્રાચીન કથાના માધ્યમથી આપણે જાણીશું કે તુલસીના છોડમાં કઈ વસ્તુ રાખવી જોઈએ. મિત્રો, એક સમયની વાત છે. આ દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠ લોકમાં આવ્યા. નારદજીને જોઈ ભગવાન વિષ્ણુ ખુશ થયા અને હસીને તેમનું સ્વાગત કર્યું. અને ભગવાન કહે છે, દેવર્ષિ, આજે તમારે કયા કારણથી વૈકુંઠ લોકમાં આગમન થયું છે? એટલે દેવર્ષિ નારદ કહે છે, હે પ્રભુ, મારા મનમાં તમારા દર્શન કરવાની ઈચ્છા થઈ, માટે હું અહીં આવ્યો છું. ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા, હે નારદ, તમે મારા પરમ ભક્ત છો, પણ તમે ચિંતામાં હોય એવું મને લાગી રહ્યું છે. કોઈ શંકા છે તમારા મનમાં? એવું લાગે છે તમને હેરાન કરી રહી છે ચિંતા. જે પણ શંકા છે, જે પણ પ્રશ્ન છે, તે તમે મને નિસંકોચ થઈને પૂછી શકો છો. તમારી બધી જ શંકાનું સમાધાન હું જરૂર કરીશ. એટલે નારદજી બોલ્યા, હે પ્રભુ, તમે તો ભક્ત વત્સલ છો. તમે તો તમારા બધા જ ભક્તોની ઈચ્છા પૂરી કરો છો, બધા જ ભક્તોની ઈચ્છાનું ધ્યાન રાખો છો અને સારી રીતે જાણો છો તમે કે મારા મનમાં શું છે. તમારા ભક્તના મનમાં શું હોય, શું ચાલી રહ્યું હોય, એ તમે બધું જ જાણતા હો છો. માટે તમે મારા મનમાં જે શંકા છે એ પણ જાણતા જ હશો. પણ છતાંય તમે આજ્ઞા આપો તો હું પ્રશ્ન કરું. એટલે ભગવાન વિષ્ણુ કહે છે, હા નારદજી, તમારા મનમાં જે કંઈ છે પ્રશ્ન, તે તમે પૂછો. હું તો જાણું જ છું અને એ પ્રશ્ન સમસ્ત જગતના કલ્યાણ માટે છે. તો તમે ચિંતા કર્યા વગર કહો, શું કહેવા માંગો છો? એટલે નારદજી બોલ્યા, હે પ્રભુ, આજે મેં એક નીલગિરી પર્વત ઉપર એક વિચિત્ર ઘટના જોઈ, જે હું તમને સંભળાવું છું. હું પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં નીલગિરી પર્વતના જંગલમાં એક વિચિત્ર નગર જોયું. એ નગરમાં જે ભીલ નિવાસ કરે છે તે બધાને 4 ભુજાઓ હતી અને તેમણે તેના હાથમાં ધનુષ ધારણ કર્યા હતા. એ બધા જ ભીલ તમારા પાર્ષદો સમાન દેખાઈ રહ્યા હતા. એ ફળનો આહાર ખાઈને ત્યાં નિવાસ કરી રહ્યા હતા. તે સમયે મેં જોયું અને મારા મનમાં ખૂબ જ શંકા ઊભી થઈ. તે સમયે એ બધાને જોઈ મને સંદેહ થયો કે આ ધનુષ ધારણ કરેલા આ જંગલી ભીલ ચતુર્ભુજ કેવી રીતે થયા? વૈકુંઠ લોકમાં નિવાસ કરનારાનું જેવું સ્વરૂપ હોય છે, જેવા તમારા પાર્ષદોનું સ્વરૂપ છે, એની જેવી 4 ભુજા એટલે કે 4 હાથ હતા. તેવું સ્વરૂપ વનમાં રહેવાવાળા ભીલ લોકોનું કેવી રીતે પ્રાપ્ત થયું? તે બધા જ તમારા પાર્ષદો સમાન દિવ્ય દેખાતા હતા. હે પ્રભુ, એ ભીલોને એવું સ્વરૂપ કયા કારણથી મળ્યું? એ લોકોએ એવું કયું પુણ્યનું કામ કર્યું જેનાથી તેને ચતુર્ભુજ રૂપ પ્રાપ્ત થયું? જે સ્વરૂપ મોટા મોટા દેવતાને પણ પ્રાપ્ત કરવું કઠણ છે, આવું સ્વરૂપ આ વનવાસમાં રહેવાવાળા વનવાસીને કેવી રીતે મળ્યું? હે પ્રભુ, ક્યાં તમારી માયા તો નથી ને? કે પછી તમારા વૈકુંઠ લોકના નિવાસી તમારા પાર્ષદો ત્યાં રહેવા માટે વસી ગયા છે? કૃપા કરી મને આનું રહસ્ય જણાવો પ્રભુ. પછી ભગવાન વિષ્ણુ હસીને કહેવા લાગ્યા, હે નારદ. નારદજીને કહે છે કે હે નારદ, તમે જે પણ જોયું તે સત્ય છે. તે કોઈ માયા નથી અને ના તો તે વૈકુંઠના નિવાસી છે. તે ભીલોને ચતુર્ભુજ રૂપ મારી કૃપાથી જ મળ્યું છે, કેમ કે તેમણે અત્યંત દુર્લભ પુણ્યનું કામ કર્યું છે. એ ફળ સ્વરૂપ તેમને 4 ભુજાઓ મળી છે. દેવર્ષિ કહે છે, હે પ્રભુ, હું રહસ્યને સાંભળવા માટે આતુર થઈ રહ્યો છું. કૃપા કરી તમે મને વાતોમાં ના ઉલઝાવો અને જલ્દીથી કહો મને કે એ ભીલોને એવું કયું કામ કર્યું, એવું કયું પુણ્ય કર્યું જેનાથી તેમને 4 ભુજાઓ મળી છે. એટલે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવર્ષિ, આ રહસ્યને બતાવતા પહેલા હું તમને એક અત્યંત પ્રાચીન કથા કહું છું. એ તમે સાંભળશો, તમે ધ્યાનપૂર્વક સાંભળશો એટલે આ કથામાં જ તમને તમારા જવાબ મળી જશે. જે મનુષ્ય આ કથાને ધ્યાનથી સાંભળે છે તેના સમસ્ત પાપ નાશ પામે છે. તે બધા જ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને
મારી સાથે વૈકુંઠમાં વાસ કરે છે. દેવર્ષિ નારદ કહે છે, હે પ્રભુ, તમારા મુખથી આ કથાને સાંભળવા માટે હું અતિ આતુર છું અને મારું સૌભાગ્ય છે કે તમારા મુખેથી મને આ કથા સાંભળવા જઈ રહી છે. કૃપા કરી મને એ કથા કહો. પછી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે નારદ, આ પૂર્વકાળની વાત છે. નીલગિરી પર્વતના વનમાં સાબર નામનો એક પ્રસિદ્ધ શિકારી રહેતો હતો. તે અત્યંત દુષ્ટ અને અત્યંત હિંસક પ્રકારનો માણસ હતો. એની હિંસક પ્રવૃત્તિ હતી સદાય અનેક જીવજંતુઓની હત્યા કરવાની અને રોજ પાપ કરવાનું, બીજાનું ધન લૂંટવાનું, આ એનું રોજનું કાર્ય હતું. ક્રોધ, દ્વેષ, કામ વગેરે તેની અંદર રહેતા હતા. તે વનમાં આમ તેમ ભટકીને કારણ વગર રમતમાં નિર્દોષ નિષ્પાપ પશુઓનો શિકાર કરીને મારી નાખતો હતો. પછી એક દિવસ એ વનમાં ભટકીને શિકાર કરી રહ્યો હતો. તેના મનમાં મૃરતા છવાઈ. તેનો અંત નજીક આવી ચૂક્યો હતો, પણ એને એ વાતની ખબર જ ન હતી. માટે તે ધનુષ્ય હાથમાં લઈને શિકારની શોધમાં ચાલવા લાગ્યો. વનમાં શિકાર શોધવા લાગ્યો. તેણે અનેક નાના નાના પ્રાણીઓને તેનો શિકાર બનાવ્યો અને તેને મરવા માટે શિકાર કરીને છોડી દીધા અને હસતા હસતા ત્યાંથી ચાલવા લાગ્યો. પછી અચાનક ત્યાં એક વિશાળ સિંહ તેની સામે આવ્યો અને સિંહને જોઈને તે શિકારી બહુ ગભરાઈ ગયો, ડરી ગયો અને તેનું ધનુષ નીકાળીને તે સિંહ પર પ્રહાર કરવા લાગ્યો. પરંતુ તે કાળરૂપી સિંહ અત્યંત ભયંકર હતો. તે શિકારીના બાણ તેના સિંહને અડીને નીચે પડી જતા હતા. એ સિંહ એ શિકારીને જોઈને કહેવા લાગ્યો, હે દુષ્ટ, તે મારા વનમાં નિવાસ કરનારા અનેક નિર્દોષ નિષ્પાપ પશુના પ્રાણ લીધા છે. માટે હવે તું પણ તારા પ્રાણ આપવા તૈયાર થઈ જા. વાઘની ગર્જના સાંભળીને તે શિકારી ડરી ગયો, ખૂબ ડરવા લાગ્યો અને એ સિંહ ઉપર આક્રમણ કરવા લાગ્યો, બાણો છોડવા લાગ્યો. પણ તે સિંહે એક જ પંજો મારીને તે શિકારીને જમીન પર પાડી દીધો, જેનાથી તે શિકારીના પ્રાણ પંખેડું ઉડી ગયા અને મરી ગયો. એ શિકારીના મરી ગયા પછી શરીર પાસે 2 યમના દૂતો પ્રગટ થયા. તે યમના દૂતો લાંબા લાંબા વાળ, મોટા મોટા નખ, લાંબા લાંબા દાંત હતા. તે હાથમાં પાશ લઈને પહોંચી ગયા. એ યમદૂતોને જોઈને ત્યાં વનમાં પ્રાણીઓ બેભાન થઈ ગયા. એ બંને કાળા ભમ્મર, માથે શિંગડા, હાથમાં લોખંડની લાકડીઓ પકડેલી હતી. એ શિકારી પાસે પહોંચી યમના દૂતો બોલે છે, પ્રાણીઓને મનમાં ડર પેદા કરવાવાળા, નિર્દોષ પશુને મારવાવાળા આ શિકારી પાપીને બાંધી લો. પછી આ યમના દૂતોએ એ વેપારીને પાશમાં બાંધી લીધા અને દૂતો કહે છે, અરે દુષ્ટ શિકારી, પાપી, તે ક્યારેય શુભ કર્મ નથી કર્યા, કારણ વગર જ નિર્દોષ પશુને તે માર્યા છે. તે રમતમાં તારી મસ્તી માટે કેટલાય પશુઓને માર્યા છે. જન્મથી લઈને અત્યાર સુધી ક્યારેય ભગવાનની સેવા નથી કરી. તે સમસ્ત પાપને દૂર કરનારા ભગવાન શિવ, ભગવાન વિષ્ણુની ક્યારેય પૂજા નથી કરી, યાદ નથી કર્યા, એમનું સ્મરણ નથી કર્યું, ભગવાનનું નામ નથી લીધું, ક્યારેય તે દાન ધર્મ નથી કર્યા. માટે ધર્મરાજાની આજ્ઞાથી અમે તને નરકમાં લઈ જવા માટે આવ્યા છીએ. ધર્મરાજા તને ભયંકર કુંભી નરક તથા રોરો પાપ નરકમાં નાખશે. અત્યંત ભયંકર નરક છે આ. યમરાજાના દૂતોના ભયંકર વચન સાંભળીને તે શિકારીની આત્મા બહુ ડરી ગઈ અને હાહાકાર કરવા લાગ્યો. યમદૂતોને તેના પર જરાય દયા ના આવી અને તેને લઈ જવા માટે પાશ બાંધવાની તૈયારી કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ કહે છે, ત્યારે એ સ્થાન પર વૈષ્ણવ ભક્ત એક બ્રાહ્મણ આવ્યો, જે સદાય મારી ભક્તિ કરતો રહે છે, મારો ભક્ત છે. જ્યારે એ વૈષ્ણવ ભક્તે જોયું કે યમના દૂતો તેને પાશમાં બાંધીને શિકારીને લઈ જવા આવ્યા છે, તો તેને બહુ દુઃખ થયું. તે વિષ્ણુ ભક્ત
બહુ જ દયાળુ હતો. તેનું હૃદય કરુણા ભરેલું હતું. એમને આ શિકારી પર આવી દયનીય દશા પર તેને દયા આવી અવસ્થામાં જોઈને એને બહુ દુઃખ થયું. તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તે વૈષ્ણવ ભક્તે મનમાં ને મનમાં વિચાર કર્યો કે મારા હોવા છતાં પણ આ મનુષ્યને કઠોર યાતના ભોગવવી પડી રહી છે, માટે હું હમણાં જ આ મનુષ્યને યમદૂતોથી છુટકારો અપાવું છું. આમ વિચાર કરી એ બ્રાહ્મણે હાથમાં શાલિગ્રામ લઈને એ શિકારીના શરીર પાસે ગયો અને શાલિગ્રામનું પવિત્ર ચરણામૃત અને માં તુલસી દલ મૂકેલું જે પાણી હતું એ શરણામૃત તે શિકારીના મુખમાં નાખ્યું. પછી એ શિકારીના કાનમાં રામ નામનો જાપ કર્યો અને તેના માથા પર તુલસી પત્ર મૂક્યું અને તેની છાતી ઉપર શાલિગ્રામ મૂક્યો અને કહેવા લાગ્યો કે હે યાતના આપવા વાળા યમદૂતો, અહીંથી ચાલ્યા જાઓ. શાલિગ્રામનો સ્પર્શ થતાં જ એ આ શિકારીના સમસ્ત પાપ નાશ પામ્યા છે. અને અચાનક એ જગ્યા પર ભગવાન વિષ્ણુના 2 પાર્ષદો આવ્યા અને એમનું શરીર બહુ અદ્ભુત હતું. તે પાર્ષદોને 4 ભુજા હતી. તે પાર્ષદોએ શિકારીને યમદૂતોથી મુક્ત કરવા કહ્યું અને એ પાર્ષદો યમદૂતોને કહેવા લાગ્યા કે હે દૂતો, તમે કોની આજ્ઞાથી આ અધર્મ કરી રહ્યા છો? આ શિકારી હવે બધા પાપથી મુક્ત થઈ ગયો છે. તે ભગવાન વિષ્ણુનો ભક્ત થઈ ગયો છે, તો તેને લઈ જવાની ભૂલ તમે કેમ કરી રહ્યા છો? એટલે યમદૂત બોલ્યા, હે પાર્ષદો, તમને પ્રણામ. અમે યમરાજાની આજ્ઞાથી આ શિકારીને લઈ જવા આવ્યા છીએ. આ પાપી જીવે બહુ હિંસા કરી છે. બહુ પ્રાણીઓને, નિર્દોષ પ્રાણીઓને માર્યા છે. યાત્રીઓને લૂંટ્યા છે. અનેક સતી સ્ત્રીઓને વિધવા બનાવી છે અને અકારણે શિકાર કર્યા છે. આ શિકારે અનેક ઘોર પાપ કર્યા છે, માટે અમે યમલોક લઈ જવા આવ્યા છીએ ને પણ તમે આ શિકારીને આ બંધનમાંથી મુક્ત કરી દીધા છે. શું કારણ છે પાર્ષદો એને મુક્ત કરવાનું? પછી એ પાર્ષદ બોલ્યા, હે યમદૂતો, જે મનુષ્ય શાલિગ્રામની શિલાને સ્પર્શ કરે છે એના એ બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપ પણ નષ્ટ પામે છે. જેના કાનમાં રામનું નામ પડે છે તો તેના પાપ ક્ષણ ભરમાં નાશ પામે છે, ભસ્મ થઈ જાય છે તેના પાપ. જેના માથા પર તુલસી પત્ર, જેની છાતી પર શાલિગ્રામની શિલા હોય છે, એ તત્કાળ મનુષ્ય મુક્ત થઈ જાય છે, બધા પાપ દોષમાંથી મુક્ત થઈ જાય છે. આ મનુષ્યના મસ્તક પર પહેલેથી જ આ બ્રાહ્મણ દેવે તુલસી પત્ર મૂક્યું છે. આની છાતી પર શાલિગ્રામની શિલા છે અને હમણાં જ તેના કાનમાં રામના નામ બોલવામાં આવ્યા છે, એટલે તેના સમસ્ત પાપ એ જ ક્ષણે નષ્ટ થઈ ગયા છે. હવે આનું શરીર પવિત્ર થઈ ગયું છે. હે દૂતો, તમે શાલિગ્રામની શિલાનું જ્ઞાન નથી જાણતા, માટે તમે આ મનુષ્યને લઈ જઈ રહ્યા હતા. શાલિગ્રામની પૂજા, દર્શન અથવા સ્પર્શ કરવા માત્રથી તત્કાળ બધા જ કષ્ટ મટી જાય છે, પાપ નાશ પામે છે. પછી આટલું સાંભળી યમના દૂતો ત્યાંથી ચાલ્યા ગયા, યમલોક ગયા અને યમદૂતોએ યમરાજાને આ બધી જ ઘટના કહી સંભળાવી. આ ઘટના સાંભળી યમરાજા અત્યંત પ્રસન્ન થયા અને ધર્મરાજાએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને ભગવાનના ધન્યવાદ કર્યા. પછી ભગવાન વિષ્ણુના પાર્ષદ એ શિકારીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા. પછી તે વૈષ્ણવ બ્રાહ્મણ આ ચમત્કાર જોઈને ભગવાન વિષ્ણુને પ્રણામ કરી ધન્યવાદ કરી તેના આશ્રમમાં ચાલ્યો ગયો અને એ શાલિગ્રામની શિલાને લઈ લીધી. આ બધી જ ઘટના ત્યાં એક બાળક ઊભો હતો. એને આ બધી જ ઘટના જોઈ. યમદૂતો, પાર્ષદો, બધી જ ઘટના જે હતી એ બધી જ ઘટના એ બાળક ઊભો જોઈ રહ્યો હતો. આ બધો જ ચમત્કાર તેની આંખોથી જોયો એટલે એના મનમાં એ શાલિગ્રામને પામવાની ઈચ્છા થઈ. તો એ વૈષ્ણવ બ્રાહ્મણની પાછળ એ બાળક ગયો, તેના આશ્રમ સુધી પહોંચી ગયો. ત્યાં આશ્રમમાં પહોંચ્યા પછી તે બ્રાહ્મણે તે શાલિગ્રામની શિલાને તુલસીના ક્યારામાં મૂકી દીધી અને તેની પૂજા કરી, તેને પ્રસાદ ચડાવ્યો. પછી ત્યાંથી તે બ્રાહ્મણ આશ્રમની અંદર ચાલ્યો ગયો. પછી એ નાનો એવો બાળક
તે સ્થાન પર આવ્યો, તુલસી ક્યારા પાસે આવ્યો. તેણે જોયું કે તે બ્રાહ્મણે તુલસીના ક્યારામાં શાલિગ્રામની પૂજા કરી છે અને પ્રસાદ મૂક્યો છે. એટલે એ બાળકે રમત રમતમાં તે શાલિગ્રામને ઉઠાવી લીધો અને ત્યાં મૂકેલો પ્રસાદ પણ ખાઈ ગયો. બાળકે એ પ્રસાદ ગ્રહણ કર્યો અને એ પ્રસાદ ખાધાની સાથે તે બાળકનું શરીર તેજવાન તેજસ્વી બની ગયું. 2 નવા હાથ ઉગી આવ્યા, તેની 4 ભુજાઓ આવી. આમ થવાથી એ બાળક બહુ ડરી ગયો અને પથ્થરને ત્યાં જ મૂકીને તેના ગામ ચાલ્યો ગયો. જ્યારે તેના ગામમાં આવ્યો તો લોકોએ આ જોયું તો બધા ડરી ગયા અને આશ્ચર્ય પામ્યા. ત્યારે એ પૂછવા લાગ્યા કે આ કેવો ચમત્કાર છે, આ 4 ભુજાઓ કેવી રીતે આવી આ બાળકને પૂછે છે કે આ 4 ભુજાઓ કેવી રીતે આવી, બતાવ. પછી એ બાળકે એ ભીલોને બધી જ હકીકત ઘટના કહી. પછી એ બધા જ ભીલ તે બાળક સાથે તે આશ્રમમાં આવ્યા અને એ ભીલોએ તે શાલિગ્રામની વિધિ વિધાનથી પૂજા કરી. તેના પર જળ અર્પણ કર્યું, પ્રસાદ ચડાવ્યો અને બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો. અને એ પ્રસાદ ગ્રહણ કરવાની સાથે જ બધા જ ભીલોને 4 હાથ થઈ ગયા, 4 ભુજા આવી. બધા જ ભીલો અચાનક ચતુર્ભુજ થઈ ગયા. પછી એ બધા જ ભીલોએ બ્રાહ્મણને પ્રાર્થના કરી. તે શાલિગ્રામને ત્યાંથી લઈ લીધો. તેના ગામ લઈ જઈને તે શાલિગ્રામને એક ઉત્તમ સ્થાન પર મૂકી દીધો અને નિત્ય તેની પૂજા કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ કહે છે, જે મનુષ્ય ચક્રના ચિહ્ન હિત શાલિગ્રામની પૂજા કરે છે તે ક્યારેય માતાના ઉદરમાં પ્રવેશ નથી કરતો, તેને મોક્ષ પ્રદાન થાય છે. ગંડકી નદીમાંથી ઉત્પન્ન થયેલ શાલિગ્રામની શિલા મનુષ્યના 100 જન્મના પાપ નષ્ટ કરે છે. એક જ ક્ષણમાં એના પાપ હરી લે છે. હજારો પાપ કરનારો મનુષ્ય કેમ ન હોય તો પણ શાલિગ્રામ શિલાનું ચરણામૃત ગ્રહણ કરતા તત્કાળ તે પવિત્ર થઈ જાય છે. પરંતુ એક સ્ત્રીને ક્યારેય શાલિગ્રામ શિલાને સ્પર્શ ન કરવો જોઈએ. વિધવા હોય કે સુહાગન હોય, જો તે સ્વર્ગલોકની અથવા આત્મકલ્યાણની ઈચ્છા રાખતી હોય તો તે શાલિગ્રામને સ્પર્શ ન કરે. જો તે મોહવશ શાલિગ્રામને સ્પર્શ કરે છે તો તેના કરેલા પુણ્ય ત્યાગ કરીને તે નરકમાં પડે છે. જો કોઈ મનુષ્ય પાપચારણ હોય, બ્રહ્મ હત્યા જેવા પાપ એને લાગ્યું હોય તો જો તે શાલિગ્રામ શિલાને સ્નાન કરેલું પાણી પી લે, તેનું શરણામત પી લે તો તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય શાલિગ્રામ શિલાનું પૂજન કરે છે તેને દંભ અને લોભ રહિત રહેવું જોઈએ. પારકી સ્ત્રી અને પારકા ધનથી દૂર રહેવું જોઈએ. સમસ્ત તીર્થોમાં સ્નાન કરવા તથા સમસ્ત પ્રકારના યજ્ઞ કરવાથી, ભગવાનનું પૂજન કરવાથી જે અદ્ભુત પુણ્ય મળે છે તે માત્ર શાલિગ્રામ શિલા પર 1 ટીપું જળ ચડાવવાથી મળે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ જરૂર મૂકવા જોઈએ. કુંડામાં, તુલસીજીના કુંડામાં શાલિગ્રામ મૂકવાથી તુલસીનો વધારે પ્રભાવ જોવા મળે છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ માનવામાં આવે છે. જો આને તુલસીના કુંડામાં રાખશો તો ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. શાલિગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ પણ હોય છે. આ પથ્થર ઉત્તરની ગંડકી નદીમાં મળી આવે છે. માટે શાલિગ્રામનું તુલસીના છોડમાં જરૂર રાખવું જોઈએ. માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી. જો ઘરમાં શાલિગ્રામ હોય છે, જે ઘરમાં શાલિગ્રામ હોય છે એ ઘર તીર્થ સમાન ગણાય છે. નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજાથી બધા જ પ્રકારના ભૌતિક સુખ મળે છે. આ શાલિગ્રામ સ્વયંભૂ હોવાના કારણે આ શાલિગ્રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી હોતી. જો શાલિગ્રામને તુલસી પાસે મૂકીને એની પૂજા રોજ કરવામાં આવે તો વ્યક્તિને ધન સંબંધિત કોઈ સમસ્યા નથી રહેતી. મૃત્યુના સમયે શાલિગ્રામના ચરણનું જળ બધા જ પાપોથી મુક્તિ અપાવે છે. તે વ્યક્તિ મૃત્યુ પછી વૈકુંઠ જાય છે. શાલિગ્રામનું શરણામૃત અમૃત ઔષધિ સમાન છે. જે આનું સેવન કરે છે તેને મોક્ષ મળી જાય છે. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાંય કેટલાય ગણો ઉત્તમ શાલિગ્રામ હોય છે. શાલિગ્રામની પૂજા કરી ચંદન લગાવી તેના પર 1 તુલસી પત્ર જરૂર મૂકવું જોઈએ. રોજ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આમ કરવાથી બધા જ જન્મના પાપ નષ્ટ પામે છે. શાલિગ્રામ સકારાત્મકતા અને સાત્વિકતાનું પ્રતીક છે. જો શાલિગ્રામ પથ્થર તૂટેલો હોય તો તે આદમીને આયુષ્ય અને લક્ષ્મીથી વંચિત કરી દે છે. મનુષ્ય દરિદ્ર બની જાય છે. જો શાલિગ્રામ લીસતો ચીકણો હોય,
સુંદર હોય તેનું પૂજન જ કરવું જોઈએ અને તે જ લક્ષ્મી પ્રદાન કરે છે. જે પુરુષને લાંબી આયુષ્ય અને ધનની કામના છે તેને શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. તેને બધી જ કામના પૂરી થાય છે. મિત્રો, આ પ્રકારે ભગવાન વિષ્ણુએ શાલિગ્રામનું મહત્વ સમજાવ્યું છે. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તુલસી માતાની વાર્તા, નણંદ ભાભીની આ વાર્તા છે, કથા છે. મિત્રો, પૂરા ધ્યાનથી સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય તુલસી માં. મિત્રો, તુલસી માતાની વાર્તા સાંભળવાથી એકાદશીના વ્રત કર્યા બરાબર પુણ્ય ફળ મળે છે. અને એમાંય જો એકાદશીનો દિવસ હોય કે શ્રાવણ મહિનો હોય તો વાત જ શી, પુણ્ય બમણું થઈ જાય છે. એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે તુલસી માતાની કથા સાંભળવાથી ભગવાન શ્રી હરિને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ તેમની બધી જ મનોકામના પૂરી કરે છે, દુઃખ દૂર કરે છે. એક ગામમાં એક દીકરી રહે. એ એના ભાઈ ભાભી સાથે રહેતી હતી. તે દીકરીના લગ્ન થતા ન હતા. તે રોજ તુલસી માતાની સેવા પૂજા કરતી. રોજ નિત્ય નિયમથી તુલસીજીની પૂજા પાઠ કરે, જળ અર્પણ કરે. પણ તે છોકરીની ભાભીને આ બધું ગમે નહીં. તે હંમેશા એની નણંદને મેણા ટોળા માળ્યા કરે અને કહે, જ્યારે જુઓ ત્યારે તુલસી સામે જ ઊભી હોય, પૂજા જ કર્યા કરે છે. આમ બીજું કોઈ કામકાજ કરતી જ નથી. બસ આખો દિવસ તુલસી 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 જ કર્યા કરે છે. હવે જ્યારે તારે લગ્ન થશે ને તો તારા જાનવાળાને, જાનૈયાઓને તુલસી જ જમવામાં હું પીરસીશ અને તને પણ તુલસી જ કર્યાવરમાં ભરી ભરીને આપીશ. આમ મેણા ટોણા બિચારીને માર્યા કરે. આમ સમય વીત્યો. તે છોકરીના સગાઈ એની નક્કી થઈ અને થોડા સમયમાં લગ્ન પણ નક્કી થયા અને દિવસ જતા લગ્નનો સમય પણ આવી ગયો. અને જેવી રીતે ભાભી બોલતી હતી, મેણા મારતી હતી કે ખરેખર ભાભીએ એવું જ કર્યું. જાન આવી ગઈ, થોડી ઘણી વિધિ થઈ લગ્નની અને જ્યારે જાનૈયાઓને જમવાનો સમય થયો, ભોજનનો સમય થયો તો ભાભીએ જમવાનું પીરસવાની જગ્યાએ તુલસીના કુંડા જાનૈયાની સામે પછાડ્યા, ફોડ્યા અને બોલી કે લો ખાવ તુલસીના પત્તા. આ બધું દ્રશ્ય, ભાભીનો વ્યવહાર જોઈને નણંદ બહુ દુઃખી થઈ અને માતા તુલસીને પ્રાર્થના કરવા લાગી કે એ તો તુલસી માતાની ભક્ત હતી. તેને વિશ્વાસ હતો કે મા તુલસી મારી સહાય જરૂર કરશે. એટલે એ પ્રાર્થના કરવા લાગી અને પ્રાર્થના કરતાની સાથે મા તુલસીએ તેની પ્રાર્થના સાંભળી લીધી, સ્વીકારી લીધી. તુલસી માતાના જે કુંડા એ ભાભીએ ફોડ્યા હતા એ સ્વાદિષ્ટ ભોજનમાં પરિવર્તન થઈ ગયા. 32 જાતના પકવાન થઈ ગયા. અને પછી તો જાનૈયાઓએ પેટ ભરી ભરીને ભોજન કર્યું, આંગળીઓ ચાટી ચાટીને ભોજન જમ્યા. અને ભાભીએ નણંદને તુલસીની માળા ગળામાં પહેરાવી. ઘરેણા હાર આપવાની જગ્યાએ તેને તુલસી માળા, માંજરની માળા, આ બધું જ એને આપ્યું. પણ માતા તુલસીની એટલી બધી કૃપા કે તે તુલસીની માળા હીરા, મોતી અને સોનાની બની ગઈ. હીરા ઝવેરાતની માળાઓ થઈ ગઈ. કર્યાવરમાં વસ્ત્રો મૂકવાના હોય એની જગ્યાએ ભાભીએ માત્ર જનોય જ મૂકી. તો મા તુલસીની કૃપાથી તે જનોય સુંદર રેશમી વસ્ત્રોમાં બદલાઈ ગઈ. ભાભીએ કર્યાવરમાં નણંદને તુલસીના કુંડા, માંજર, તુલસીઓ ભરી ભરીને આપી. એના સિવાય બીજું કંઈ આપ્યું જ નહીં. પણ માતા તુલસી તો માં છે, દયાળુ છે, એના ભક્ત પર હંમેશા કૃપા વરસાવે છે. તો માતા તુલસીની કૃપાથી એ કર્યાવરમાં જે તુલસી પત્ર, માંજર હતા એ બધા જ હીરા ઝવેરાતમાં પરિવર્તન થઈ ગયા. ખૂબ સોનું, ચાંદી, ધન થઈ ગયું. હવે એ દીકરી, એ નણંદ સાસરીમાં આવી. સાસરીમાં ગામના લોકોએ આ બધું જોયું તો બધાએ બહુ પ્રશંસા કરવા લાગ્યા. નણંદ આખી ઘરેણાથી લથપથ મઢાયેલી હતી. જ્યાં જ્યાં તેને તુલસી પહેર્યા હતા, તુલસીની માળા, માંજરની માળા પહેરી હતી, એ બધું સોનામાં પરિવર્તન થઈ ગયું. કર્યાવરમાં પણ તુલસી પત્રની જગ્યાએ
સોનું હીરા મોતી થઈ ગયા. આ જોઈ ગામના લોકોએ નણંદની બહુ પ્રશંસા કરી, બહુ જ વખાણ કર્યા. લગ્નના 2-3 દિવસ પછી ભાભી એના પતિને કહે છે કે હવે તમારી બહેનને પગ ફેરા માટે લઈ આવો. એ ભાભીને તો નણંદની નથી પડી, પણ એના મનમાં ને મનમાં તો એ જોવા માંગતી હતી કે મેં તો નણંદના લગ્ન ખૂબ જ ગરીબ ઘરમાં કર્યા છે, હવે હું એ જોઉં કે કેવી રીતે એવડી એ રહે છે. ભાભી પાસે તેની નણંદને આપવા માટે કંઈ હતું નહીં, એ તો ઈર્ષા કરતી હતી, એ શું કામ કંઈ આપે. અને ભાઈ પાસે પણ તેની બહેનને આપવા માટે કંઈ જ હતું નહીં. ભાઈ આથી થોડો દુઃખી થયો, તેનું મન ઉદાસ થઈ ગયું કે મારી બહેનને આપવા માટે મારી પાસે કંઈ જ નથી. છતાં પણ એની બહેનને લેવા માટે ભાઈ સાસરે જાય છે. જેવો તેના બહેનના ઘરે ભાઈ આવે છે તો વિચાર કરે છે કે અરે હું અંદર કેવી રીતે જાઉં, ખાલી હાથે આવ્યો છું. એને ખૂબ દુઃખ થતું હતું. આંગણામાં ઊભો રહીને ભાઈ વિચાર કરે કે જો હું અંદર જઈશ તો લોકો શું કહેશે કે પહેલી વાર એની બહેનને ઘરે લેવા આવ્યા છે પણ કંઈ લઈને નથી આવ્યા, ખાલી હાથે આવી ગયા છે. પણ ત્યારે ધાબા ઉપરથી તેની બહેન ઊભી હતી તો એની નજર તેના ભાઈ ઉપર પડી તો બહેને તેના ભાઈને અંદર બોલાવ્યો. અંદર આવીને ભાઈ એની બહેનની સાસુને કહે છે કે મારી બહેનને હું પગ ફેરા માટે લઈ જવા આવ્યો છું. પણ એની બહેનની સાસુ બોલી, નહીં, હું હમણાં મારી વહુને ક્યાંય નહીં મોકલું, કારણ કે જ્યારથી મારી વહુ મારા ઘરે આવી છે ત્યારથી મારા ઘરમાં સુખ, શાંતિ અને ખુશીઓ આવી ગઈ છે. હવે હું મારી વહુને ક્યાંય નહીં જવા દઉં. પણ તેના ભાઈએ વારંવાર આગ્રહ કર્યો એની સાસુને, એટલે એની સાસુએ એની ભાઈની વાત માની અને એને એના પિયર મોકલી. હવે બહેન તેના પિયર આવી, તેના ભાઈને ઘરે આવી. ભાભી એને જોઈને તો ચોંકી ગઈ, એની આંખો ફાટી રહી, કારણ કે નણંદ તો ઘરેણાથી લથપથ થઈને આવી હતી. બહુ જ ઘરેણાં પહેર્યા હતા અને સાથે બહુ સામાન પણ લાવી હતી અને એ સામાન પણ કિંમતી મોંઘું સામાન લઈને આવી હતી. આ બધું જોઈને ભાભીએ નણંદને પૂછ્યું કે અમે તો તમારા લગ્ન એક ગરીબ દરિદ્ર ઘરમાં કર્યા હતા, તો તમારી પાસે આટલા બધા ઘરેણાં અને આટલો કિંમતી સામાન ક્યાંથી આવ્યો? ત્યારે નણંદ બોલી, ભાભી, આ બધી તો માં તુલસીની કૃપા છે. માં તુલસીની કૃપાથી આ બધું થયું છે. એટલે ભાભી નણંદથી વધારે ને વધારે ઈર્ષા કરી બળવા લાગી. બહુ ઈર્ષા થઈ એને. પછી નણંદ 2-3 દિવસ તેના પિયરમાં રહી અને પછી તેને સાસરે ચાલી ગઈ. પછી ભાભી તેની પોતાની દીકરીને તુલસી માતાની પૂજા કરવાનું કહે છે કે બેટા, તું પણ તુલસી માતાની પૂજા કર, કેમ કે જો તારી ફોઈએ તુલસી માતાની પૂજા કરી હતી ને તો એને બધું જ મળ્યું. જો તું પણ તુલસી માતાની પૂજા કરીશ ને તો તને પણ બધું જ મળશે. સારું ઘર મળશે, સારો વર મળશે, બહુ ધન સંપત્તિ મળશે. પણ ભાભીની દીકરીનું મન તો કાંઈ પૂજા પાઠમાં લાગે નહીં. તે તુલસીજીની પૂજા તો કરે પણ મનથી નહીં, ભાવથી ન કરતી હતી. તેની માના કહેવાથી પરાણે તુલસીજીની પૂજા કરે અને ભાભી પણ જબરજસ્તીથી તેની દીકરીને તુલસીની પૂજા કરાવે. હવે ભાભીની દીકરીના લગ્ન પણ નક્કી થયા અને લગ્નનો સમય પણ આવી જ ગયો. એક દિવસ આવી ગયો અને એ સમયે લગ્નના દિવસે ભાભીએ એવું જ કર્યું જેવું તેની નણંદના લગ્નના સમયે કર્યું હતું. એના મનમાં એમ કે જેવી રીતે મારા નણંદને તુલસીમાં ફળ્યા એવા જ મારી દીકરીને પણ ફળશે. ભાભીએ જાનૈયાના જમવાના સમયે તેની આગળ તુલસીના કુંડા પછાડ્યા અને બોલી કે લ્યો ખાવ તુલસીના પત્તા. પણ આ વખતે કઈ ફેરફાર થયો નહીં. તુલસીના કુંડા કઈ ભોજનમાં પરિવર્તન થયા નહીં. એ સમયે કઈ જ બદલાયું નહીં, કારણ કે ભાભીની દીકરીએ તો તુલસી માતાની પૂજા મનથી કરી જ ન હતી, પરાણે પૂજા કરી હતી તુલસીજીની. પછી ભાભીની દીકરી સાસરે આવી જાય છે. પણ આ વખતે ભાભીની દીકરીની બહુ વાતો થઈ. ગામના લોકો બહુ વાતો ખરું ખોટું બોલે છે. તેની માં એટલે કે ભાભીના પણ બહુ ખરાબ વાતો કરી છે, મેણા ટોણા મારે છે, કારણ કે દીકરીને ખાલી હાથે મોકલી હતી. તુલસીના પાન, કુંડા, માંજર આ બધું કર્યાવરમાં દીધું હતું. એટલે લોકોએ ખૂબ વાતો કરી અને એ બધું કંઈ ઝવેરાતના સોનામાં બદલાયું નહીં. કર્યાવરમાં બીજું કંઈ ભાભીએ આપ્યું નહીં.
એટલે લોકોએ ખૂબ મેણા માર્યા છોકરીને. તુલસીની માળા પહેરાવીને મોકલી એટલે સાસરીમાં બધાએ એનું થૂથું કર્યું, તેની માતાનું પણ થૂથું કર્યું. બધાએ બહુ ખરાબ વર્તન કર્યું. પછી થોડા દિવસ થયા એટલે ભાભી તેની પતિને કહે છે કે જાઓ આપણી દીકરીને પગફેરા માટે લઈ આવો. હવે દીકરીના પિતા તેને સાસરે લેવા માટે આવ્યા અને દીકરીને લઈને પાછા તેમના ઘરે આવ્યા. પણ આ શું? દીકરી તો સાવ નકોર હતી, કોરી નકોર. કોઈ જ ઘરેણું પહેર્યું નતું, ન ગળામાં, હાથમાં, કાનમાં કોઈ જગ્યાએ કઈ ઘરેણું પહેર્યું નતું અને કઈ સામાન પણ લાવી ન હતી. બહુ ગરીબ હાલતમાં હોય એવી રીતે એ ઘરે પાછી આવી. તેની માં એટલે કે ભાભીએ તેની દીકરીને જોયું તો એ તો હેરાન રહી ગઈ, ચોંકી ગઈ કે આ શું? આમ જોઈને ભાભી તેના પતિને કહે છે કે તમારી બહેનના લગ્ન તો તમે બહુ સારા ઘરમાં કર્યા. જુઓ એ કેટલી અમીર પૈસાવાળી બની ગઈ અને જુઓ આપણી દીકરીના લગ્ન તમે ગમે તેવા ગરીબ ઘરમાં કરી દીધા. ત્યારે એના પતિ કહે છે કે મારી બહેન તુલસી માતાની પૂજા પૂરા મનથી, ભક્તિ ભાવથી, શ્રદ્ધાથી કરતી હતી, માટે તેને એવું ફળ મળ્યું, તેનું ફળ મળ્યું. અને આપણી દીકરીએ તુલસીજીની પૂજા મનથી કરી ન હતી, એણે પરાણે પૂજા કરી હતી અને તે પણ એની જોડે જબરજસ્તીથી પૂજા કરાવી હતી. એણે પૂરા મનથી પૂજા કરી ન હતી, માટે એને એવું ફળ મળ્યું. જે જેવું કરે તેવું જ ફળ તેને મળે, આમાં કોઈનું કંઈ ચાલે નહીં. પછી તો ભાભીને પણ તુલસી માતાનું મહત્વ સમજાઈ ગયું અને પછી ભાભીએ માતા તુલસીની માફી માંગી, ક્ષમા યાચના કરી. માં તો માં છે, માતા તુલસી તો દયાળુ છે, માટે તેમણે ભાભીને માફ કરી દીધી અને ધીરે ધીરે એ પણ મનથી પૂજા કરવા લાગી, ભાભી અને એની દીકરી. એટલે ધીરે ધીરે તેના ઘરમાં પણ સુખ, શાંતિ, સમૃદ્ધિ આવી ગઈ. હે તુલસીમાં, તમે જેવા નણંદને ફળ્યા તેવા સહુને ફળજો. આ વાર્તા વાંચનાર, સાંભળનાર, લખનાર, આ વિડીયો જોનાર બધાને જ ફળજો. સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારું આરોગ્ય પ્રદાન કરજો. જય તુલસીમાં. મિત્રો, રોજ માં તુલસીને દીવો કરવો જોઈએ. તુલસીના ક્યારે માને પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીજી અતિશય પ્રિય છે. તેમની પૂજામાં તુલસી ન હોય તો ભગવાન પૂજા સ્વીકારે નહીં. થાળ ધરાવતી વખતે, ભોગ લગાવતી વખતે જો તુલસી પત્ર એ ભોગમાં ન મૂકીએ તો તે થાળ ભગવાન સ્વીકારતા નથી. જો તમારા ઘરમાં શાલિગ્રામ શિલા છે તો તેના ઉપર રોજ એક તુલસી પત્ર અવશ્ય ચડાવજો. તેનું હજારો ગણું શુભ ફળ મળે છે. જો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં તુલસી માનું નામ પણ જરૂર લખજો. જય મા તુલસી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.